ચણાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું જ હશે, પણ આજે આપણે કોઈ પણ ઝંઝટ વગર એટલે કે બાફવાની કે ગ્રેવી કરવાની ઝંઝટ વગર સરસ મજાનું ગ્રેવી વાળું ચણાનું શાક બનાવીશું. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા ચણાને ઓવરનાઇટ પલાળી લીધા હતા. તો ચણાને આ રીતે સરસ એવા પલાળી લેવાના છે. અગાઉ પહેલા જ તમે પલાળી શકો છો. આપણે ચણાને બાફવાના નથી કે પછી તેને ગ્રેવી કરવાની કોઈ પણ ઝંઝટ વગર બનાવીશું. તો ચણામાંથી બધું પાણી નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું. એમાં આ રીતે મોટી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી, ટામેટા એડ કરી દઈશું. અહીંયા આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. સાથે આપણે લીલા મરચા પણ એડ કરીશું. તમે આદુ લસણ મરચા ને વાટી પણ શકો છો. મસાલામાં મેં અહીંયા લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે. તો આપણે નોર્મલ મસાલા જ એડ કરીશું. બધા જ મસાલા આમાં નાખી દેવાના છે અને હાથેથી બધું જ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા, બધા જ વેજીટેબલ અને ચણામાં આવી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે તમે શાક બનાવશો તો તમારું શાક એટલું ટેસ્ટી બનશે અને એકદમ સરસ એવું ઘટ રસાદાર તૈયાર થશે, જે તમે પૂરી રોટલી સાથે પણ ખાઈ શકો છો. એટલું ટેસ્ટી બને છે અને કોઈ પણ જાતની ઝંઝટ નથી રહેતી. ફક્ત 10 થી 15 મિનિટમાં શાક રેડી થઈ જાય છે. વધારે કોઈ માથાકૂટ નથી રહેતી અને ફટાફટ આપણે બનાવવાનું હોય ત્યારે આ રીતે તમે બનાવી શકો છો. તો બધા જ મસાલા મિક્સ કર્યા પછી આપણે ડાયરેક્ટ કુકરમાં જ તેલ એડ કરીશું. એમાં જીરુંનો વઘાર કરીશું, હિંગ એડ કરીશું અને થોડા ખડા મસાલા એડ કરવાના છે. તો મેં અહીંયા તમાલપત્ર, સૂકું મરચું, તજપત્ર અને લવિંગ એડ કર્યા છે. મીઠા લીમડાના પાન એડ કરીશું અને જે બનાવેલો મસાલો છે ચણા સાથે જ એડ કરી દેવાનો છે. બધો જ મસાલો આમાં આપણે નાખી દઈશું. હવે આપણે આ ચણાના શાકમાં પાણી એડ કરવાનું છે. તો પાણી આપણે વધારે એડ કરવાનું, કેમ કે આપણે બધી ગ્રેવીને કુક કરવાની છે એટલે પાણી આપણે વધારે જ એડ કરીશું. વધારે એટલે આપણે તેનું 3 ગણું પાણી એડ કરીશું. તો સૌથી પહેલા શાકને સરસ રીતે હલાવી દેવાનું છે અને થોડુંક એવું આપણે તેલમાં તેને સોતે કરી લઈશું, જેથી બધા મસાલા એકદમ સરસ એવા ચડી જાય. હવે આપણે એનું 3 ગણું પાણી એડ કરીશું. તો મેં અહીંયા ટોટલ 2 કપ જેટલું છે, તો આપણે અહીંયા 3 કપ જેટલું અહીંયા પાણી એડ કર્યું છે. આ રીતે તમને ખબર ના પડે તો આપણે ચણાનું ડબલ પાણી એડ કરવાનું છે. તો પાણી એડ કર્યા પછી બધું જ એકવાર હલાવી લેવાનું અને જે બી મસાલા ઓછા હોય એ તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. ઢાંકણ ઢાંકી આપણે તેની 7 થી 8 વિસલ કરી લેવાની છે અને એનું કુકર ઢાંકણ એટલે આપણે ઠંડુ થાય ત્યારે જ ખોલવાનું, એને સીજવા દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચણાનું શાક અહીંયા સરસ મજાનું ઘટ થઈ ગયું છે. સરસ મજાની ગ્રેવી પણ થઈ ગઈ છે અને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. મેં આને 7 થી 8 સીટી વગાડી છે, છતાં એને કુકર ઠંડુ થયું પછી જ આપણે તેને ઓપન કર્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એમાં 1 ચમચી ખાંડ, લીલા ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, જેથી આપણા આ શાકનો ટેસ્ટ 100 ગણો વધી જશે. તો બધું જ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું અને 1 થી 2 મિનિટ આ શાકને ફરી આપણે કુક કરી લેવાનું, જેથી બધા જ મસાલા ચડી જાય. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગ્રેવી વાળું આ શાક તૈયાર થયું છે. ના ગ્રેવી કરી છે કે ના કોઈ પણ જાતની ઝંઝટ વગર આ શાક ડાયરેક્ટ જ આપણે તૈયાર કર્યું છે. તો તમે પણ આ ચણાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાચે જ બહુ જ ટેસ્ટી બને છે. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી આપણે મળતા રહીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.